આજે માત્ર નવું વર્ષ નથી, આજે છે વીર સંબંધનો પ્રારંભ દિવસ અને સાથે સાથે ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાન કલ્યાણકનો દિવસ. ભગવાન મહાવીરના પરમ શિષ્ય ગૌતમ સ્વામી, જેઓએ આખું જીવન ગુરુ સેવા, કરુણા અને ત્યાગમાં વિતાવ્યું. એક દિવસ એમના શિષ્યો ઉપવાસ પછી પારણું કરવા બેઠા, પણ ખીર બહુ ઓછી હતી. બધા શિષ્યો વિચારમાં પડી ગયા, આટલી ખીરથી સૌનું પારણું કેવી રીતે થશે? પરંતુ શિષ્યોની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અતૂટ હતી. તેમને વિશ્વાસ હતો, જ્યાં ગુરુ છે ત્યાં અછત નથી થતી. ગૌતમ સ્વામીએ શાંતિથી સ્મિત કર્યું અને પોતાના અંગૂઠાનો સ્પર્શ ખીરના પાત્રમાં કર્યો. એક ક્ષણે ચમત્કાર થયો, ખીરનું ભંડાર બની ગયું. બધા શિષ્યોનું પારણું થયું અને સૌના હૃદયમાં એક જ ભાવ, આ છે ગુરુની કૃપા. ગૌતમ સ્વામીએ બતાવ્યું કે સાચી શક્તિ લબ્ધિમાં નહીં પણ શ્રદ્ધામાં અને સેવામાં વસે છે. અને પછી જ્યારે ભગવાન મહાવીરને નિર્માણ પામ્યું, ગૌતમ સ્વામી ગુરુ વિયોગમાં ખૂબ વ્યથિત થયા, પણ એ જ દુઃખના અંધકારમાં એમના અંતરમાં પ્રકાશ ફાટી નીકળ્યો અને એ જ ક્ષણે એમને મળ્યું કેવળ જ્ઞાન. એ ક્ષણ હતી આત્મ જાગૃતિની, જ્યાં શિષ્ય પોતે ગુરુ સમાન બની ગયા. ચાલો આજે આ પવિત્ર દિવસે એક સંકલ્પ કરીએ કે આપણા જીવનમાં પણ ગૌતમ સ્વામી જેવી કરુણા, ત્યાગ, આત્મજ્ઞાનનો પ્રકાશ જાગે. શુભ વીર સંવંત, નવું વર્ષ મુબારક અને ગૌતમ સ્વામી કેવળ જ્ઞાન કલ્યાણકની હાર્દિક શુભકામના. જય જય.